નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મેજિક મેથ બાય સેતા સર. આપણે સંભાવના પ્રકરણના ટેક્સ્ટબુકના 15.1 ના તમામ દાખલાઓ ગણ્યા મિત્રો. હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોની ઘણા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સાહેબ હેતુલક્ષી પ્રશ્નો પણ કરાવો, એટલે આપણે એનસીઈઆરટી એક્ઝામ્પલરના હેતુલક્ષી પ્રશ્નો અહીંયા લીધા છે મિત્રો. આપણે અગાઉ પહેલા બે લેક્ચરની અંદર નિયમો શીખ્યા હતા. જો એ નિયમો બરાબર ધ્યાન આપીને પાકા કર્યા હોય તો તમને તમામ હેતુલક્ષી પ્રશ્નો ફટાફટ આવડશે. નિયમો પાકા ના કર્યા હોય તો હેતુલક્ષી પ્રશ્નોમાં મુશ્કેલી પડે. બાકી પ્રશ્નો બહુ સરળ હોય છે. બધા માનતા હોય છે કે પેપર અઘરું નીકળ્યું, પણ ખરેખર અઘરું નથી હોતું. પણ શું હોય છે, નિયમોને લગતું ફેરવીને થોડું પૂછવું હોય, પણ જો નિયમો તમને આવડતા હોય તો એ વસ્તુ તરત જ તમને આવડે. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, નિયમ કે સૂત્ર આજે નહીં, આપણે કાલે પાકા કરીશું, પરમ દિવસે કરશું, પરીક્ષા આવશે ત્યારે પાકા કરીશું, આવું કરતા કરતા છેક પરીક્ષા સુધી પાકા ના કરે અને પરીક્ષા નજીક આવી જાય પછી એક સાથે બધા નિયમો કે સૂત્ર પાકા થાય નહીં. અને નિયમો કે સૂત્ર બરાબર પાકા ના હોય એના કારણે એ વિદ્યાર્થીઓને પછી દાખલાઓ કે હેતુલક્ષી પ્રશ્નો આવડતા નથી મિત્રો. એટલે ગણિતમાં સફળતા મેળવવા માટે પહેલામાં પહેલી પાયાની વસ્તુ છે નિયમ, સૂત્ર, વ્યાખ્યા, રીત. આ બધી બેઝિક વસ્તુઓ છે પહેલા કડકડાટ કરવી, બરાબર સમજી લેવી અને કડકડાટ પાકી કરી લેવી, તો તમે ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ લાવી શકશો મિત્રો. આ વર્ષે માર્ચ 2020નું પેપર બહુ અઘરું હતું એવું બધાએ ટીવીમાં મીડિયામાં સાંભળ્યું હશે, જોયું હશે. એ પેપરમાં પણ 100 માંથી 100 માર્ક્સ લાવવાવાળા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે મિત્રો. તો એમને કેમ આવે છે, તો એની એક જ ટેવ છે, ટેક્સ્ટબુકની તમામ વસ્તુ, ઉદાહરણ સહિતના તમામ દાખલાઓ બહુ વ્યવસ્થિત રીતે કરે, ટેક્સ્ટબુકના ખૂણે ખાંચરેથી દરેક મુદ્દાઓ વાંચે, સમજે અને એમાંથી જે નિયમ કે સૂત્ર કે રીત હોય એ યાદ રાખી અને એની પ્રેક્ટિસ કરે મિત્રો. ગણિત પ્રેક્ટિસનો વિષય છે. પ્રેક્ટિસ વગર ગણિતમાં સારા માર્ક્સ લાવી શકાતા નથી કે પાસ થઈ શકાતું નથી. એટલે સારા માર્ક્સ લાવવા માટે પ્રેક્ટિસ વારંવાર કરવી જોઈએ. ચાલો મિત્રો, આપણે એનસીઈઆરટી એક્ઝામ્પલરના હેતુલક્ષી પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના હોઈ શકે? શું કીધું? નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના હોઈ શકે? 4 વિકલ્પ આપ્યા છે આપણને. હવે ઘટનાની સંભાવના કઈ હોઈ શકે એના માટે આપણે એક નિયમ શીખી ગયા છીએ મિત્રો કે ઘટનાની સંભાવના છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આટલાથી આટલા સુધીમાં જ હોય. 0 થી 1 સુધીમાં જ ઘટનાની સંભાવના હોઈ શકે. 0 કરતાં નાની પણ ન હોઈ શકે અને 1 કરતાં મોટી પણ સંભાવના હોઈ શકે નહીં મિત્રો. હવે આપણે અહીંયા શું શોધવાનું છે? હોઈ શકે. તો 0 થી 1 સુધીમાં જે જવાબ હશે એ સાચો જવાબ થશે. સંભાવના હોઈ શકે, કઈ હોઈ શકે? કે 0 થી 1 સુધીમાં હોય તો -0.04. 0 થી 1 સુધીમાં આવે મિત્રો? ના આવે, એટલે આ જવાબ સાચો નથી. 1.004 તો 1 કરતાં મોટી કિંમત છે, આ રેન્જમાં આવતી નથી, એટલે આ જવાબ પણ ખોટો છે. 18/23 અહીંયા અંશ એ છેદ કરતા કેવો છે? નાનો. અંશ 18 છે એ છેદ 23 કરતા નાનો. અંશ નાનો હોય એટલે એ કિંમત કેવી થાય? લેસ ધેન 1. 1 કરતા નાની થાય. એટલે મિત્રો 1 કરતા નાની કિંમત હોઈ શકે છે અને 0 કરતા તો આ મોટી છે જ. એટલે આ જવાબ છે એ ઘટનાની સંભાવના હોઈ શકે છે, એટલે આ સાચો જવાબ છે. 8/7 અહીંયા અંશ જો છેદ કરતા મોટો છે. અંશ 8 એ છેદ 7 કરતા કેવો છે? મોટો. એટલે આની કિંમત કેવી થાય? ગ્રેટર ધેન 1. એટલે કે 1 કરતા મોટી થાય મિત્રો. 1 કરતા મોટી થાય એટલે આ સંભાવનાનો જવાબ હોઈ શકે નહીં. જો આ નિયમ તમને પાકો હોય તો આ વિકલ્પ તમને આવડી જાય કે નહીં મિત્રો? એટલે પ્રશ્ન સરળ જ હોય, પણ નિયમ ડાયરેક્ટ ના પૂછાય, નિયમ પરથી પૂછાય. નિયમ સમજ્યા હોય અને પ્રશ્ન સમજીએ તો આપણને એ પ્રશ્નનો ઉત્તર આરામથી મળી શકે છે. બીજો પ્રશ્ન જોઈએ. સરખી રીતે છીપેલા 52 પત્તાના ઢગમાંથી
એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના કેટલી? શું કીધું છે? 52 પત્તાનો ઢગ છે, સરખી રીતે છીપેલો છે, એમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવાનું છે. એ પણ આપણે શીખી ગયા છીએ યાદચ્છિક કોને કહેવાય. તો તે પત્તું મુખ મુદ્રા વાળું હોય તેની સંભાવના. હવે આ પણ આપણે નિયમમાં શીખ્યા હતા કે ભાઈ 52 પત્તાનો કેટ હોય એમાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય. મુખ મુદ્રા વાળા પત્તા કોને કહેવાય? યાદ કરો મિત્રો, રાજા, રાણી અને ગલ્લો એ મુખ મુદ્રા વાળા કહેવાય. રાજાના 4, રાણીના 4 અને ગલ્લાના 4, એટલે 4 તેરીને કેટલા થયા? 12 પત્તા છે કેટમાં કેવા હોય? મુખ મુદ્રા વાળા પત્તા હોય. 12 પત્તા મુખ મુદ્રા વાળા, કુલ પત્તા કેટલા છે? 52. સાનુકૂળ પરિણામો 12 છેદમાં કુલ પરિણામો 52. 12 ભાગ્યા 52, 12 એટલે શું થાય? 3 ચોક 12 અને 52 એટલે 13 ચોક 52. તો 4 4 ઉડી જાય તો 3 ના છેદમાં 13 વધે. આ પહેલો વિકલ્પ છે એ જવાબ તરીકે આવશે મિત્રો. ત્રીજો પ્રશ્ન, જો આમાં પણ આપણને માહિતી આગળ શીખ્યા એ ખ્યાલ હતી તો આવડી ગયું ફટાફટ. એટલે તમારી પાસે જે ઇન્ફોર્મેશન જોઈએ એ પૂરતી હોવી જોઈએ. અને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશનનું જે લેક્ચર છે એ સ્કીપ કરીને દાખલા ગણવાનું લેક્ચર સીધું જોવા મળે છે. બરાબર, મને ખ્યાલ છે તમે શું કરો છો. એ જોશો કે નહીં? ઘણા બધા મિત્રોએ પહેલું લેક્ચર જોયું કે આમાં તો સાહેબ નિયમો જ કરાવ્યા, બીજામાં કે નિયમો જ છે એટલે બીજું સ્કીપ કરીને સીધું ત્રીજું સ્વાધ્યાય 15.1 લખ્યું હતું એટલે ડાયરેક્ટ 15.1 શરૂ કરી દીધું. બરાબર, એવું નથી મિત્રો. નિયમો ખાસ અગત્યના છે. નિયમો આવડતા હશે તો જ દાખલાઓ, હેતુલક્ષી પ્રશ્નો ફટાફટ આવડશે અને તમે સારા માર્ક્સ મેળવી શકશો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો હવેથી નિયમ લે કે નિયમો છે એ સાથોસાથ જ પાકા કરીશું અને કડકડાટ પાકા કરીશું. ત્રીજો પ્રશ્ન, એક બેગમાં 3 લાલ, 5 સફેદ અને 7 કાળા રંગના દડા છે. 3 કલરના દડા છે, લાલ, સફેદ અને કાળા. એમાંથી લાલ રંગના 3, સફેદ રંગના 5 અને કાળા રંગના 7 દડા છે. 3 ને 5 8, 8 ને 7 15. કુલ કેટલા દડા થયા મિત્રો? 15 દડા થયા. જો યાદચ્છિક રીતે બેગમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ કે કાળા રંગનો ન હોય, લાલ કે કાળા રંગનો ન હોય તેની સંભાવના કેટલી? શું કીધું મિત્રો? યાદચ્છિક રીતે દડો છે પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલો દડો લાલ કે કાળા રંગનો ન હોય. લાલ રંગનો ન હોય, કાળા રંગનો ન હોય તો બાકી કયો રંગ વધ્યો? લાલનો ન હોય, કાળાનો ન હોય તો વધ્યો કયો? સફેદ. હવે આ સફેદ રંગનો છે એવા કેટલા દડા છે? સફેદ રંગના 5 દડા. એટલે સાનુકૂળ પરિણામો 5 થયા. કુલ પરિણામો કેટલા થયા? તો કુલ દડાની સંખ્યા 3 ને 5 8, 8 ને 7 15 કુલ દડા છે. આનો છેદ ઉડાડી દઈએ. 5 1 5, 5 તેરી 15 તો 1 ના છેદમાં 3. તો કયો જવાબ આવ્યો મિત્રો? તો પ્રશ્ન બરાબર સમજીએ આપણે તો આપણને આરામથી જવાબ મળી જાય. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને સમજ્યા પહેલા ઓપ્શન વાંચે અને પછી એમાંથી નક્કી કરે કે આ જવાબ હશે, આ જવાબ હશે, આ હશે. એવું નથી વિચારવાનું મિત્રો. પ્રશ્નનો જવાબ આપણે મેળવી લીધા પછી ઓપ્શન આપણે જોવાના છે કે આપણે જે જવાબ આવ્યો એ કયા વિકલ્પમાં છે. 90% દાખલાઓમાં આ રીતે હોય. અમુક દાખલાઓમાં એવું કીધું હોય કે નીચેના વિકલ્પોમાંથી શોધો અને એમાં આપણે એનો ઉપયોગ કર્યા વગર જવાબ ન મેળવી શકતા હોય તો જ વિકલ્પ જોવાના હોય છે. ચોથો પ્રશ્ન, ઘટના ઉદ્ભવતી નથી તો તેની સંભાવના કેટલી? બરાબર સમજો મિત્રો, બહુ સરળ પ્રશ્ન નિયમ પરથી. ઘટના ઉદ્ભવતી નથી તો ઘટના ઉદ્ભવે નહીં તો સંભાવના કેટલી હોય મિત્રો? બોલો બોલો, કયો જવાબ આવશે? કે A, B, C કે D? D. વેરી ગુડ. ઘટના ઉદ્ભવતી નથી એટલે કે અશક્ય ઘટના છે. અશક્ય ઘટના છે તો એની સંભાવના કેટલી હોય? 0. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? નીચેનામાંથી કયો વિકલ્પ? જો અહીંયા એવું કીધું કે 4 વિકલ્પ છે એમાંથી કયો વિકલ્પ છે એ ઘટનાની સંભાવના ન હોઈ શકે?
તો મિત્રો આમાં આપણે ગણતરી કરવાની નથી, એ પહેલા વિકલ્પ જોવા પડે પછી જ ખ્યાલ આવે, એટલે આમાં વિકલ્પ પહેલા જોવા પડશે. તો ઘટનાની સંભાવના ન હોય તો ઘટનાની સંભાવના કેટલી હોય એ નિયમ હમણાં જ આપણે જોયો આગળ પહેલા જ પ્રશ્નમાં કે ઘટનાની સંભાવના 0 થી 1 સુધી હોય. 1 થી મોટી ના હોય અને 0 થી નાની ના હોય. હવે જોઈએ અહીંયા 1/3. તો 1/3 તો અહીંયા અંશ કેવો છે? છેદ કરતા નાનો, એટલે લેસ ધેન 1 થયું. લેસ ધેન 1 તો હોય, આપણે શું શોધવાનું? ન હોય એ, એટલે આ જવાબ આપણા માટે ખોટો થશે. 0.1 તો એ 0 અને 1 ની વચ્ચે આવે, એટલે આ સંભાવના હોઈ શકે. આપણે શું શોધવાનું છે? ન હોઈ શકે, એટલે આ જવાબ નહીં આવે. 3%. હવે ટકાને દશાંશમાં લખતા આપણે શીખ્યા હતા મિત્રો. ટકાની નિશાની કાઢીએ તો છેદમાં કેટલા લખાય? 100. એટલે 0.03 થાય. આનું સાદુરૂપ આપીએ તો 2 પોઈન્ટ કાપીએ એટલે 0.03. તો આ પણ 0 અને 1 ની વચ્ચે આવે, એટલે આ જવાબ પણ ન હોઈ શકે. આપણા માટે જવાબ નથી. સંભાવના હોઈ શકે, જવાબ નથી. આપણે ન હોય એ જવાબ શોધવાનો. હવે ચોથો જવાબ 17/3 ન થતા તો ચોથો તો હોય જ ને મિત્રો, પણ આપણે ચેક કરી લેવાનો, છતાંય આપણી આગળ ભૂલ હોય તો પકડાઈ જાય. 17/16 અંશ મોટો છે કોના કરતા? છેદ કરતા, એટલે આની કિંમત કેવી થઈ? ગ્રેટર ધેન 1. 1 કરતા મોટી કિંમત સંભાવનાની હોઈ શકે નહીં, અને ન હોય એ જ જવાબ આપણે શોધવાનો છે કે કયો જવાબ સંભાવનાનો ન હોય. તો આ જવાબ હોઈ શકે નહીં, એટલે એ આપણો સાચો જવાબ થયો મિત્રો. છઠ્ઠો પ્રશ્ન, કોઈ ઘટના ઉદ્ભવવાની ખૂબ જ ઓછી સંભાવના છે. શું કીધું? કોઈ ઘટના ઉદ્ભવવાની ખૂબ જ ઓછી સંભાવના છે, બહુ ઓછી સંભાવના છે ઉદ્ભવવાની. તેની સંભાવના નીચેનામાંથી કોની નજીક હશે? તો આમાંથી કોની નજીક સંભાવના હશે એ જોવાનું છે. ઓપ્શન એ 0.0001, બી 0.001, ઓપ્શન સી 0.01, ઓપ્શન ડી 0.1. તો કયો જવાબ સાચો હશે મિત્રો? તો જુઓ, આપણને પ્રશ્ન શું કીધો? ઘટના ઉદ્ભવવાની ખૂબ જ ઓછી સંભાવના છે. ખૂબ જ ઓછી સંભાવના, તો કોની નજીક જવાબ હોય? 0 ની નજીક હોય. તો 0 ની નજીકની કિંમત આમાંથી કઈ છે એ જોવાનું આપણે. ઘટના ઉદ્ભવવાની શક્યતા ઓછી હોય તો આનો જવાબ ક્યાં હોય? 0 ની નજીક. હવે આ ચારમાંથી કઈ કિંમત 0 ની નજીકની કહેવાય એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો જુઓ, આ ચારેયમાં આ સૌથી નાની છે, એટલે આ 0 ની નજીક કહેવાય. 0.000 પછી 1, બરાબર? ચોથા આંકડા તરીકે 1 આવે છે, તો આ સૌથી નાની કિંમત છે ચારેયમાં, જે 0 ની નજીક છે. હવે આને બદલે જો આ જ પ્રશ્નમાં વિકલ્પ આપ્યા હોય તો કયો જવાબ આવે? મેં બીજો એક અહીંયા ઓપ્શન આપ્યો છે કે આ જ પ્રશ્નમાં આ વિકલ્પને બદલે તમને વિકલ્પ ફેરવી નાખે. એ વિકલ્પ 0.001, અહીંયા એ વિકલ્પ સરખો જ છે. બી વિકલ્પ 0.00001, સી વિકલ્પ 0.00001 અને ડી 1. તો મિત્રો, ઘટના ઉદ્ભવવાની ખૂબ જ ઓછી સંભાવના છે. તો કોની નજીક હોય? 0 ની નજીક. હવે આમાં 0 ની નજીકની કિંમત કઈ? તો 0 ની નજીકની કિંમત એટલે જે સૌથી નાની કિંમત છે ચારેયમાં એ લેવી પડશે, બરાબર? તો જુઓ, આની કરતા આ નાની છે અને એની કરતા આ કિંમત નાની છે, બરાબર? આ મોટી છે. તો સૌથી નાની કિંમત આ છે 0 ની નજીકની, એટલે આમાં સી જવાબ થશે મિત્રો. એટલે વિકલ્પ બદલે તો આપણે સમજેલા હશું તો આપણે લખી શકશું, બરાબર? ગોખી નાખ્યું હોય કે આ જ જવાબ, તો એ જવાબ અહીંયા ઓપ્શનમાં છે પણ આ જવાબ ના આવે મિત્રો. એટલે યાદ રાખવાનું નથી ગણિતમાં કંઈ, ખાલી સમજવાનું છે. નિયમ યાદ રાખવાના છે. નિયમ, સૂત્ર, વ્યાખ્યા, રીત, આ 4 વસ્તુ ગણિતમાં યાદ રાખવાની. પાંચમી કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. પ્રશ્ન યાદ રાખવાનો નથી કે જવાબ પણ યાદ રાખવાનો નથી, ફક્ત સમજવાનું છે. સમજીને પ્રેક્ટિસ કરીએ તો આપણને 100% આવડે.
જો કોઈ ઘટનાની સંભાવના p હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય? કોઈ ઘટનાની સંભાવના કેટલી છે? p. તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય મિત્રો? હવે ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનું સૂત્ર આપણે શીખી ગયા છીએ. p of a plus p of a bar બરાબર 1. યાદ છે ને મિત્રો? ઘટનાની સંભાવના વત્તા પૂરક ઘટનાની સંભાવના બરાબર 1. હવે આપણે p of a એટલે કે ઘટનાની સંભાવના કેટલી છે? p વત્તા pa બાર બરાબર 1. હવે આ pa બાર શોધવું છે આપણે. પૂરક ઘટનાની સંભાવના શોધવી છે. તો આ p પ્લસ છે એ સામે જાય કેવો થાય? માઈનસ. એટલે શું થાય? 1 માઈનસ p. જો મિત્રો ફરીથી તમને બતાવું, આવી રીતે પણ ડાયરેક્ટ યાદ રાખી શકો છો તમે. પૂરક ઘટનાની સંભાવના બરાબર 1 ઓછા p of a. પૂરક ઘટનાની સંભાવના બરાબર 1 ઓછા p of a. 1 ઓછા p of a એટલે કે ઘટનાની સંભાવના કેટલી છે? p છે. જવાબ શું થયો? 1 ઓછા p. તો આમાં નિયમ સૂત્ર આવડે એટલે દાખલા કે પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો ફટાફટ આવડશે. 8મો પ્રશ્ન, કોઈ પણ ઘટનાની સંભાવના ટકાવારી સ્વરૂપે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી શું શક્ય નથી? ઘટનાની સંભાવના શામાં દર્શાવવામાં આવે? ટકાવારીમાં, પર્સન્ટેજમાં. ટકાવારીમાં દર્શાવવામાં આવે તો શું શક્ય નથી? ઓપ્શન જોવા પડે. તો 100 થી ઓછી મિત્રો ટકાવારી, તો ટકાવારી ક્યાં સુધી હોય? 100 સુધી. તમે પરિણામ તમારું હોય તો તમને કોઈને 50% આવે, કોઈને 60%, કોઈને 70, કોઈને 80, 85, 90, 95, 100 માંથી 100% આવે, કોઈને 0% આવે. બરાબર? તો એ ટકાવારી ક્યાંથી ક્યાં સુધી ગણીએ છીએ આપણે? 0 થી 100 સુધી. તો 100 થી ઓછી સંભાવના હોઈ શકે ટકામાં? તો હોઈ શકે. ટકામાં 100 સુધી હોઈ શકે. 0 થી ઓછી, 0 થી ઓછી એટલે શું થયું મિત્રો? માઈનસ. માઈનસમાં આવે છે તમારે કોઈ દિવસ ટકા? નથી આવતા ને? તો આ શક્ય નથી. સંભાવના છે એ માઈનસમાં હોય નહીં. તો શું શક્ય નથી? તો 0 થી ઓછી હોય એ શક્ય નથી. 1 થી વધુ ટકા તો આવી શકે. 0 થી 1 સુધીમાં ટકાવારી આવી શકે. બરાબર? 100 સુધીમાં ટકાવારી આવી શકે છે. 100 થી ઓછી એટલે 98, 99, 90, 80, 85 ગમે તે. તો 100 થી ઓછી છે ટકાવારીમાં સંભાવના આવી શકે. આ સંખ્યામાં છે. જો આને જ મારે ટકાવારીમાં લખવું હોય તો આમ લખાય: 0% less than or equal to p of e less than or equal to 100%. જો આ મિત્રો છે સંભાવનાની કિંમત 0 થી 1 સુધીમાં હોય એ શું બતાવે? વાસ્તવિક સંખ્યા. એના બદલે આ જ વિધાન ટકાવારીમાં લખું તો આમ લખાય: 0% less than or equal to p of e less than or equal to 100%. એટલે ટકાવારીમાં સંભાવનાનો જવાબ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે? 0% થી લઈને 100% સુધી હોઈ શકે. 0% થી ઓછો ના હોઈ શકે, 100% થી વધુ ના હોઈ શકે. 9. જો p of a ઘટના a ની સંભાવના હોય તો, આ તો નિયમ જ આવ્યો મિત્રો, આપણે અહીંયા લખેલો છે. ઘટનાનું નામ e ને બદલે a કર્યું છે. p of a ઘટના a ની સંભાવના હોય તો p of a less than 0, p of a greater than 0, 0 less than or equal to p of a less than or equal to 1, d -1 less than or equal to p of a less than or equal to 1. તો કયો જવાબ આવશે? c આવશે મિત્રો. 0 less than or equal to p of a less than or equal to 1. 10. સરખી રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનું મુખમુદ્રા વાળું કેવું લાલ રંગનું, જો પ્રશ્ન બરાબર વાંચવાનો, લાલ રંગનું પણ કેવું પાછું? મુખમુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના કેટલી? પત્તામાં કેટલા
પત્તાના કેટમાં કેટલા પત્તા હોય છે મિત્રો? તમને ખ્યાલ છે? 52 પત્તા. વેરી ગુડ. 52 પત્તામાંથી મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય છે? કુલ પત્તા 52 હોય. એમાંથી મુખ મુદ્રાવાળા હમણાં આપણે આગળ એક દાખલામાં જોયું હતું, રાજા રાણી અને ગલ્લો ત્રણેયના 4 પત્તા, એટલે કેટલા હોય મુખ મુદ્રાવાળા? 12 પત્તામાંથી પાછા લાલ રંગના પત્તાના કેટમાં કેટલા રંગ આવે? 2 જ રંગ આવે, લાલ રંગ અને કાળો રંગ. બરાબર? લાલ રંગનું જે પત્તું છે એ કેટલા હોય અને કાળા રંગના કેટલા હોય? તો બે અડધા અડધા હોય કેટમાં. તો મુખ મુદ્રાવાળા કુલ 12 છે, તો એમાંથી 6 પત્તા કેવા હશે? લાલ રંગના, અને 6 પત્તા કેવા હશે? કાળા રંગના. કારણ કે પત્તાના કેટમાં 2 જ રંગ આવે છે, લાલ રંગ અને કાળો રંગ. એટલે મુખ મુદ્રાવાળા કુલ 12 પત્તા છે, તો અડધા લાલ રંગના હશે અને અડધા કાળા રંગના હશે. એટલે કે 6 પત્તા છે એ લાલ રંગના છે. એટલે સાનુકૂળ પરિણામો 6 છેદમાં કુલ પરિણામો 52. હવે આનો છેદ ઉડાડીએ તો 6 એટલે આમ લખાય 2 તેરી 6, અને અહીંયા 26 દુ 52. 2 ઉડી ગયા તો કેટલા વધ્યા? 3/26 મિત્રો. તો અહીંયા જવાબ આવશે 3/26. એટલે પહેલો જ વિકલ્પ આપ્યો છે. તો જો તમને નિયમ પાકા હશે અને પ્રશ્નનો એક એક શબ્દ બરાબર પકડીને સમજશો તો તમારા હેતુલક્ષી પ્રશ્નોમાં માર્ક્સ કપાશે નહીં મિત્રો. નહીંતર હેતુલક્ષી પ્રશ્નોમાં પણ સારા વિદ્યાર્થીઓના માર્ક્સ કપાતા હોય છે ઘણી વખત. એટલે પ્રશ્નને બરાબર સમજવાનો, નિયમ બરાબર યાદ કરવાનો, અને આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણા માર્ક્સ છે એ કપાય નહીં અને પૂરેપૂરા આવવાની શક્યતા રહે. એટલે કે પૂરા માર્ક આવવાની સંભાવના છે એ 1 ની નજીક રહે. મિત્રો, એનસીઈઆરટી એક્ઝામ્પલરના હેતુલક્ષી પ્રશ્નો આપણે 10 જોયા. હવે બીજા કેટલાક પ્રશ્નો જોઈએ એ પહેલા થોડાક નિયમોમાં આપણે જે બાબત રહી ગઈ હતી એ જોઈ લઈએ. બિનલીપ વર્ષમાં, બિનલીપ વર્ષ એટલે શું? સાદું વર્ષ. લીપ વર્ષ ન હોય એને શું કહીએ? બિનલીપ વર્ષ. બિનલીપ વર્ષ એટલે સામાન્ય વર્ષ, આપણે જે રેગ્યુલર વર્ષ હોય એ. બિનલીપ વર્ષમાં એટલે કે રેગ્યુલર વર્ષમાં અથવા તો સામાન્ય વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હોય મિત્રો? એક વર્ષમાં દિવસો કેટલા હોય છે? 365. 365 દિવસો એટલે કેટલા અઠવાડિયા થાય? 52 અઠવાડિયા અને એક દિવસ વધે. એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. આ 7 વાર છે એ 7 વારનું એક અઠવાડિયું થાય. એવા 52 અઠવાડિયા અને એક દિવસ મળે તો એક સાદું વર્ષ એટલે કે બિનલીપ વર્ષ થાય. હવે આ બિનલીપ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ અથવા તો રેગ્યુલર વર્ષમાં 53 વાર આવવાની સંભાવના કેટલી મિત્રો હશે? જો કેવું વર્ષ છે? બિનલીપ વર્ષ. બિનલીપ વર્ષ એટલે રેગ્યુલર વર્ષ, સાદું વર્ષ. તો સાદા વર્ષમાં કેટલા દિવસો આવે? 52 અઠવાડિયા અને એક દિવસ. હવે 52 અઠવાડિયા હોય તો બધા જ વાર 52 વખત તો આવવાના જ છે. એક દિવસ વધારાનો છે એ 53મી વાર આવશે. તો 53મી વખત આવે એટલા દિવસોની સંખ્યા કેટલી? એક જ. અઠવાડિયાના 7 વાર પૈકી કોઈ પણ એક જ દિવસ એવો હશે કે જે 53મી વખત આવશે. હવે આપણને શું કીધું? બિનલીપ વર્ષમાં 53 વાર આવવાની સંભાવના. 53 વાર. તો એક વાર એવો હશે કે જે 53મી વખત આવશે, પણ કયો વાર હશે એ ખબર નથી. તો વારની સંખ્યા કેટલી છે? 7. એટલે 7 વારમાંથી કોઈ પણ એક વાર છે એ 53 વખત આવશે. એટલે કે સંભાવના થઈ 1/7. 53 વાર આવવા માટેના સાનુકૂળ પરિણામ એક જ છે મિત્રો. એક જ દિવસ છે વધારાનો, એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા 1 થઈ. અને કુલ વારની સંખ્યા કેટલી છે? અઠવાડિયાના કુલ વારની 7. તો 1/7. હવે લીપ વર્ષમાં જોઈએ. લીપ વર્ષમાં દિવસોની સંખ્યા. લીપ વર્ષમાં શું હોય છે મિત્રો? કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે છે એને બદલે 29 દિવસ આવે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો આવે છે? 29 દિવસો. એટલે આખા વર્ષમાં એક દિવસ શું થાય? વધી જાય છે.
તો લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી છે? 366. એક દિવસ વધારે આવે છે રેગ્યુલર કરતા. તો આમાં કેટલા અઠવાડિયા થાય? 52 અઠવાડિયા તો થાય જ છે, અને વધારાના કેટલા દિવસો થાય છે? 2. એટલે અઠવાડિયાના 7 વાર પૈકી કોઈ પણ 2 વાર છે એ 53 વખત આવી શકે. એટલે 53 વાર આવવાની સંભાવના છે. લીપ વર્ષમાં 53 વાર આવવાની સંભાવના. તો 53 વાર આવવા માટેના સાનુકૂળ પરિણામો કેટલા છે? 2. અને અઠવાડિયાના કુલ વાર એટલે કે કુલ પરિણામો વારની સંખ્યા કેટલી છે? 7. એટલે લીપ વર્ષમાં 53 વાર આવવાની સંભાવના કેટલી થાય મિત્રો? 2/7. 11મો પ્રશ્ન. બિન લીપ વર્ષમાં, બિન લીપ વર્ષ એટલે કેવું વર્ષ? રેગ્યુલર વર્ષ. રેગ્યુલર વર્ષમાં 53, જો એ વારનું નામ આવે રવિવાર, એટલે ગમે તે વાર હોય, રવિ, સોમ, મંગળ, બુધ, મેં કીધું ને હમણાં, અઠવાડિયાના કોઈ પણ વાર હોય, બધાની સંભાવના કેવી આવશે? સરખી જ આવશે. તો બિનલીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે મિત્રો? 1/7. આપણે જોયું અહીંયા બિનલીપ વર્ષમાં 53 વાર આવવાની સંભાવના કેટલી છે? 1/7. હવે પછી રવિવારને બદલે અહીંયા સોમવાર કહે તો આ જ જવાબ આવે, અહીંયા મંગળવાર કહે તો આ જ જવાબ, બુધવાર કહે તો આ જ, ગુરુવાર કહે તો આ જ, શુક્રવાર કહે તો આ, શનિવાર કહે તો આ. અઠવાડિયાનું કોઈ પણ વારનું નામ આપે, નામ સાથે અહીંયા લેવા દેવા નથી. કોઈ પણ એક વાર છે એ 53 વખત આવે છે અઠવાડિયાનો, એટલે એની સંભાવના કેટલી થાય? 1/7. મિત્રો બીજી કેટલીક બાબતો જોઈ લઈએ આપણે. 28 દિવસનો મહિનો હોય, દાખલા તરીકે ફેબ્રુઆરી મહિનો, એમાં 5 વાર, અહીંયા વાર એટલે દિવસોના નામ છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ઈ પાછા 5 વખત. આ વારમાં 2 અર્થ કરવાના છે, અહીંયા તે વારમાં 2 અર્થ. 5 વાર એટલે 5 વખત તે, અને પાછા વાર એટલે સોમવાર, મંગળવાર, એ પણ વાર લેવાના છે. તો 5 વાર કયો વાર આવે એની સંભાવના? તો 28 દિવસનો મહિનો હોય તો એક મહિનાના અઠવાડિયા કેટલા થયા? 28 દિવસ એટલે 7 ચોક 28, એટલે 4 અઠવાડિયા થયા. એક પણ દિવસ વધે નહીં મિત્રો. અઠવાડિયાના દિવસો કેટલા? અઠવાડિયાના દિવસો 7. હવે 7 દિવસનું અઠવાડિયું, એવા 4 અઠવાડિયા ભેગા કરીએ એટલે 7 ચોક 28 દિવસ થઈ ગયા. તો 4 અઠવાડિયામાં મહિનો પૂરો થઈ જાય, પછી એક પણ દિવસ વધતો નથી, એટલે 5 વાર આવવાની સંભાવના કેટલી થઈ? 0. 5 વાર આવે જ નહીં. 28 દિવસનો મહિનો હોય એટલે બધા જ વાર કેટલી વખત આવે? 4 વાર આવે. 5મી વારની શક્યતા, 29મો દિવસ હોય તો 5મી વખત આવવાની શક્યતા રહે, 28 દિવસમાં રહેતી નથી. હવે લીપ વર્ષ હોય ને ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય મિત્રો. તો 29 દિવસના માસમાં 5 વાર આવવાની સંભાવના કેટલી? તો 29 દિવસનો મહિનો તો હમણાં આપણે જોયું 7 ચોક 28, એક દિવસ વધારાનો છે. 4 અઠવાડિયા પછીનો એક દિવસ વધારાનો, એટલે અને વારની સંખ્યા કેટલી છે? 7. એટલે સાનુકૂળ પરિણામ 1 અને કુલ વારની સંખ્યા એટલે કે કુલ પરિણામ 7. તો સંભાવના કેટલી થઈ? 1/7. 30 દિવસના મહિનામાં 5 વાર, તો 30 દિવસનો મહિનો એટલે 4 અઠવાડિયા, 4 સત્તા 28 દિવસ, અને 2 દિવસ વધારાના છે, એટલે સાનુકૂળ પરિણામ થયા 2 અને વારના કુલ સંખ્યા 7, એટલે 2/7. 31 દિવસનો મહિનો તો 7 ચોક 28, પછી બાકીના 3 દિવસ થયા 29, 30 અને 31, એટલે સાનુકૂળ પરિણામ 3 થયા અને કુલ વારની સંખ્યા છે 7, એટલે આની સંભાવના થઈ 3/7. 11મો પ્રશ્ન આપણે જોઈ લીધો. 12મો પ્રશ્ન જોઈએ મિત્રો. આ વૈકલ્પિક પ્રશ્નો સમજાવું છું એ પહેલા જ સ્ક્રીનશોટ લઈ લેજો તમારે લખવા માટે, પછી અંદર રફકામ થઈ જશે, પછી તમને લખવામાં તકલીફ પડે, એટલે શરૂઆતમાં આખી સ્ક્રીનમાં દેખાતું જ હોય છે, એટલે જ્યારે શરૂ થાય ત્યારે સ્ક્રીનશોટ લઈ લેવો. એક પાસાને એકવાર ઉછાળતા પાસા પરનો અંક 3 કરતાં નાની અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી? શું કીધું? એક પાસાને, કેટલા પાસાને? એક પાસાને એકવાર ઉછાળવાનો છે. પાસાને કેટલી વાર ઉછાળવાનો છે? એકવાર ઉછાળવાનો છે. તો પાસા પરનો અંક 3 કરતાં નાની
કેવી સંખ્યા? અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી? હવે પહેલા તો મિત્રો પાસાને એકવાર ઉછાળીએ તો શક્ય પરિણામ ક્યાં ક્યાં છે? 1 2 3 4 5 ને 6, એટલે કુલ પરિણામની સંખ્યા થઈ 6 મિત્રો. કુલ પરિણામની સંખ્યા 6. હવે 3 કરતા નાની, તો 3 કરતા નાના પરિણામ ક્યાં ક્યાં છે? 1 અને 2. એમાં પાછા અયુગ્મ કીધા, તો 2 અયુગ્મ નથી, 2 તો કેવા છે? યુગ્મ. તો અયુગ્મ કેટલું થયું? 1 કે એકડો 1, એટલે એક જ પરિણામ એવું છે કે જે અયુગ્મ છે, એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા 6, તો 1/6 એ જવાબ આવશે. 13મું, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. પસંદ થયેલ પત્તું એકાનું હૃદય અથવા તો દિલ છાપવાળું ન હોય, તે ઘટના ઈ હોય તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? જો પ્રશ્ન કેટલો લાંબો છે તો તમારે ગભરાવાનું નથી, પ્રશ્નને સમજવાનો છે. 52 પત્તાનો ઢગ છે તો બધાને ખ્યાલ છે, એમાંથી એક પત્તું પસંદ કરવાનું છે. માનો કે આપણે એક પત્તું પસંદ કરી લીધું. પત્તું એકાનું હૃદય છાપવાળું પત્તું એટલે જોયું ને મિત્રો કેવું આવે? કાળીનું પત્તું, દિલ આકારનું આવે ને આવું કાળીનું પત્તું આવે, દિલ આકારનું, અંદર ઘટ હોય, બરાબર? તો કાળીનું દિલ આકારનું પત્તું છે એ ન હોય, એકાનું દિલ આકારનું પત્તું ન હોય, ઈ ઘટનાનું નામ એને ઈ આપ્યું. હવે એકાના કેટલા પત્તા હોય કેટમાં? 4 એકા હોય. 4 એકામાં 4માં એક કાળીનો, એક ફૂલીનો, એક લાલનો અને એક ચોકટનો. તો કાળીનો એક જ હોય, ઈ દિલ આકારનો હોય. હવે એક આપણને શું કીધું? એકાનું દિલવાળું પત્તું ન હોય, દિલવાળું ન હોય એકાનું, તો એકાનું દિલવાળું ન હોય એટલે કે કાળીનો એકો ન હોય. ઈ ઘટનાને ઈ, તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. પસંદ થયેલું પત્તું છે એકાનું દિલવાળું ન હોય, એનો મતલબ કે બાકીનું કોઈ પણ હોય. એકાનું દિલવાળું એક જ પત્તું છે ઈ ન હોય તો એનો મતલબ શું થયો? કે બાકીના પત્તામાંથી કોઈ પણ પત્તું હોય તો બાકી કુલ પત્તા 52, એમાંથી બાકી કેટલા વધ્યા? 51 વધ્યા. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થયા? 51 થયા મિત્રો. ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 51. એકાનું દિલવાળું પત્તું ન હોય, તો દિલવાળું એક જ પત્તું હોય કેટમાં, ઈ નથી લેવાનું આપણે, ઈ ન હોય તો ઈ સિવાયના બાકીના કેટલા વધે? 51 વધે. એટલે 51 છે એ કેટલા થયા? સાનુકૂળ પરિણામો થયા છે. અહીંયા સંભાવના નથી શોધવાની, સાનુકૂળ પરિણામોની સંખ્યા જ શોધવાની. સાનુકૂળ પરિણામો 51 છે. જો આની સંભાવના કહીએ તો કેટલો જવાબ થાય મિત્રો? તો સાનુકૂળ પરિણામો 51 છેદમાં કુલ પરિણામો 52. જો સંભાવના કહીએ તો આ જવાબ થાય, અને સાનુકૂળ પરિણામ કહીએ તો ખાલી આ. 14મો પ્રશ્ન, 400 ઈંડાના જથ્થામાંથી પસંદ કરેલ ઈંડું ખરાબ હોય તેની સંભાવના 0.035 છે. કુલ ઈંડા કેટલા છે? 400. કુલ ઈંડાની સંખ્યા આપી દીધી છે 400. 400 ઈંડાના જથ્થામાંથી પસંદ કરેલ ઈંડું ખરાબ હોય એની સંભાવના પણ આપી દીધી છે આપણને, 0.035 છે. તો જથ્થામાં રહેલ ખરાબ ઈંડાની સંખ્યા કેટલી? ખરાબ ઈંડાની સંભાવના આપી છે મિત્રો, અને ખરાબ ઈંડાની સંખ્યા શોધવાની છે. તો બહુ સરળ છે, આપણે અહીંયા જોઈએ. શું શોધવાનું છે આપણે? ખરાબ ઈંડાની સંખ્યા. તો કુલ ઈંડા કેટલા છે? 400. એટલે કુલ ઈંડાની સંખ્યા ગુણ્યા ખરાબ ઈંડાની સંભાવના આપેલી જ છે. પસંદ કરેલ ઈંડું ખરાબ હોય એની સંભાવના કેટલી છે? 0.035.
તો બસ કુલ ઈંડાની સંખ્યા ગુણ્યા ખરાબ ઈંડાની સંભાવના, આ ગુણાકાર જ કરવાનો છે. આ ગુણાકાર કરીશું એટલે આપણને ખરાબ ઈંડાની સંખ્યા મળી જશે મિત્રો. 400 ગુણ્યા, હવે હું અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ કાઢી નાખું તો અહીંયા 3 આંકડા ખસવા પડે એટલે 35 આખા કરીએ તો છેદમાં એકડા પાછળ 3 0 મૂકવા પડે. હવે અહીંયા એક 0 કટ, આ બીજો કટ. 35 ગુણ્યા 4 વધ્યા અંશમાં 35 ચોક 140, છેદમાં કેટલા વધ્યા 10. ફરીથી 0 કટ થઈ ગયો તો ખરાબ ઈંડાની સંખ્યા કેટલી આવી મિત્રો? 14. તો અહીંયા 14 માં પ્રશ્નનો જવાબ પણ કેટલો આવ્યો મિત્રો? 14. પ્રશ્નનો નંબર એ 14 અને જવાબ પણ 14. 15મો પ્રશ્ન, એક છોકરાને લોટરીમાં પ્રથમ ઇનામ લાગવાની સંભાવના 0.08 છે. એક છોકરીને લોટરીમાં પ્રથમ ઇનામ લાગવાની સંભાવના કેટલી છે? 0.08 છે. ઇનામ લાગવાની સંભાવના આપી દીધી આપણને. જો 6000 ટિકિટનું વેચાણ થયું હોય તો, એટલે કુલ ટિકિટની સંખ્યા મળી ગઈ. કુલ ટિકિટ કેટલી છે? 6000. 6000 ટિકિટનું વેચાણ થયું હોય તો છોકરીએ કેટલી ટિકિટ ખરીદી હશે? છોકરીએ કેટલી ટિકિટ ખરીદી, એટલે આગળના પ્રશ્ન જેવો જ સેમ પ્રશ્ન અહીંયા જો. છોકરીને ઇનામ લાગવાની સંભાવના શાના આધારે હોય? એણે ખરીદેલી ટિકિટની સંખ્યાના આધારે. તેની ખરીદેલી ટિકિટની સંખ્યા આપણે શોધવાની છે. કુલ સંખ્યા આપેલી છે તો આ પ્રશ્નની જેમ જ આપણે શોધીશું. છોકરીએ ખરીદેલ ટિકિટની સંખ્યા બરાબર કુલ ટિકિટની સંખ્યા કેટલી છે? 6000 એને ગુણ્યા છોકરીને ઇનામ લાગવાની સંભાવના કેટલી છે? 0.08. પોઈન્ટ કાઢીએ મિત્રો તો 8, છેદમાં કેટલા મૂકવા આપણે? અહીંયા બે આંકડા ખસેડ્યા એટલે એકડા પાછળ 2 મીંડા. જો પોઈન્ટ અહીંયા હતો, અહીંયા લઈ લીધો એટલે 8 આઘા થઈ ગયા તો બે આંકડા આપણે આમ ખસ્યા એટલે એકડા પાછળ 2 મીંડા. 2 મીંડાની સાથે ઉડી ગયા. ગુણાકાર 8 6 48 અને 0 નો 0 એટલે 480 છે. આનો જવાબ આવશે મિત્રો સી વિકલ્પમાં 480 છે. તો મિત્રો આ રીતે બરાબર પ્રેક્ટિસ કરો તો તમને ચોક્કસ આવડશે. હવે આપણે હજી થોડા દાખલા બાકી છે એ આગળ હું તમને ગણાવું છું. મિત્રો આપણે આગળ 16મો પ્રશ્ન જોઈએ. 1 થી 40 નંબર વાળી 40 ટિકિટ ભરેલી બેગમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. કુલ કેટલી ટિકિટ છે? 40 ટિકિટ ભરેલી બેગ છે. એમાં નંબર આપેલા છે 1 2 3 એવો 40 સુધી. એટલે 1 થી 40 નંબર વાળી કુલ 40 ટિકિટ છે બેગમાં ભરેલી છે. એમાંથી એક ટિકિટ છે આપણે યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. પસંદ કરેલ ટિકિટ પરનો નંબર 5 નો ગુણિત હોય તેની સંભાવના કેટલી? શું કીધું? પસંદ કરેલ ટિકિટ પરનો નંબર, આપણે જે ટિકિટ પસંદ કરીએ એ ટિકિટ પરનો નંબર 5 નો ગુણિત હોય. 5 નો ગુણિત એટલે 5 ના ગુણાકાર વાળો. 5 * 5 5 * 10 5 * 15 એમ. 5 નો અવયવી કહેવાય. ગુણિત એટલે એ ગુણિતને બદલે અવયવી શબ્દ પણ વાપરી શકાય. 5 નો અવયવી. મિત્રો બરાબર ધ્યાન રાખો, અવયવ નહીં, અવયવી. 5 ના અવયવી ક્યાં થાય? 5 ના ઘડિયા. 5 * 5 5 * 10 5 * 15 5 * 20 20 25 30 35 40 45 50 55 અપ ટુ અનંત. અવયવી કેવા હોય છે? અનંત હોય છે. તો 5 નો ગુણિત હોય તેની સંભાવના કેટલી? હવે કુલ ટિકિટ કેટલી છે? 40. એટલે કુલ પરિણામની સંખ્યા આપણી પાસે છે 40 મિત્રો. 5 નો ગુણિત હોય એક ઘટના છે. તો 5 નો ગુણિત હોય એવી કેટલી ટિકિટ? 40 સુધી નંબર છે. તો 40 ભાગ્યા 5 કરવા પડે. 40 ભાગ્યા 5 કરીએ તો 5 * 8 40. એટલે 8 ટિકિટ એવી છે. આપણે 5 નો ગુણિત 5 * 8 40. તો
8 ટિકિટ એવી છે કે જે 5 નો ગુણિત છે અથવા તો 5 નો અવયવી છે. ગુણિતને બદલે અવયવી શબ્દ પણ વાપરી શકાય છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 8. કુલ પરિણામની સંખ્યા 40. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ છેદ ઉડાડી તો 8 × 8 8 × 40. તો શું વધ્યું? 1/5. આ પહેલો જવાબ આવ્યો 1/5. 17મો પ્રશ્ન જોઈએ. 1 થી 100 સુધીમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે તો પસંદ થયેલ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? 1 થી 100 સુધી એટલે 100 એકડા થયા મિત્રો. 100 એકડામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલી સંખ્યા કેવી સંખ્યા કીધી? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? આગળ પહેલા પ્રકરણમાં વ્યાખ્યા શીખ્યા. આ પ્રકરણમાં પણ મેં યાદ કરાવી હતી કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો ક્યાંથી શરૂ થાય? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 3 5 7 11 13 17 19 23 29 આ રીતે 100 સુધીની અવિભાજ્ય સંખ્યા ગણવી. તો 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? ખ્યાલ છે કોઈ મિત્રોને? નહીં ને? 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા આવે. કેટલી? 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. 74 વિભાજ્ય સંખ્યા આવે છે. તો તમને થશે કોઈ એક સંખ્યા કેમ ગઈ છે? 74 અને 25 તો 99 થયા. તો એક સંખ્યા એકડો છે, એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. એ કેવી છે? તટસ્થ છે, વિશિષ્ટ સંખ્યા છે. એકડો છે એ વિશિષ્ટ છે, અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય આવે? 25 અવિભાજ્ય સંખ્યા આવે છે. 74 છે એ વિભાજ્ય સંખ્યા આવે છે 74 અને 1 છે એ વિશિષ્ટ છે. એકડો એ વિશિષ્ટ છે. બરાબર? તો 25 અવિભાજ્ય સંખ્યા આવે એટલે સાનુકૂળ પરિણામ 25 અને કુલ 100 એકડા એટલે કુલ પરિણામ 100 છે. 25 × 1 25 25 6 100. 1/4 જવાબ આવશે મિત્રો. આમાં ત્યાં આપ્યો સી ઓપ્શનમાં આપ્યો. બરાબર? તો સી ઓપ્શન છે એ સાચો જવાબ છે. 18મો પ્રશ્ન. કોઈ પરિસ્થિતિમાં ફક્ત 2 જ પરિણામ શક્ય હોય તો પ્રત્યેક પરિણામની સંભાવના 1/2 મળે. આ વિધાન સત્ય છે કે અસત્ય? મિત્રો શું કીધું? કોઈ પરિસ્થિતિમાં ફક્ત 2 જ પરિણામ શક્ય હોય તો પ્રત્યેક પરિણામની સંભાવના 1/2 મળે. આ વિધાન સાચું છે કે ખોટું? વિચારી. દાખલા તરીકે એક સિક્કાને ઉછાળીએ તો 2 જ પરિણામ શક્ય છે, છાપ અથવા કાંટો. છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના બરાબર બંને 1/2 મળે એવું કીધું છે. પણ અહીંયા એવું કીધું પ્રત્યેક પરિણામની સંભાવના 1/2 મળે. તો છાપ અથવા કાંટો 2 જ શક્યતા છે અને બંનેની શક્યતા કેવી છે? સમાન. એટલે એમાં એવું લાગે કે સાચું. પણ માનો કે આપણે એક પાસો ઉછાળીએ અને હું એમ કહું કે પાસો ઉછાળતા પરિણામ 2 કરતા નાની સંખ્યા મળે, 2 અથવા 2 કરતા નાની સંખ્યા મળે, બીજું પરિણામ 2 કરતા મોટી. બરાબર? તો પાસો ઉછાળીએ તો 2 અથવા 2 કરતા નાની સંખ્યા મળવાની શક્યતા છે 1 અને 2 અને 2 કરતા મોટી મળવાની 3 4 ને 5 ને 6. બરાબર? એટલે 4 પરિણામ થયા એમાં. તો બેયની શક્યતા સમાન છે નહીં. તો સમાન શક્યતા ન હોય તો એની સંભાવના સરખી આવે નહીં, એટલે 1/2 મળે નહીં. એટલે આપેલ વિધાન કેવું છે? અસત્ય. કેટલાક પરિણામ આપણે હમણાં સિક્કાની વાત કરી, એવું સિક્કાનું પરિણામ હોય તો સાચું છે. એમાં પરિણામ કેવા છે? સમાન શક્યતા ધરાવે છે. બરાબર? એટલે પણ જ્યારે સમાન શક્યતા ધરાવતા ન હોય ત્યારે આ કેવું પડે છે? ખોટું પડે છે. એટલે આપેલ વિધાન અસત્ય છે. પ્રત્યેક પરિણામની સંભાવના 1/2 ત્યારે જ હોય જ્યારે બંને પરિણામો ઉદ્ભવવાની શક્યતા સમાન હોય. બંને પરિણામો ઉદ્ભવવાની શક્યતા સમાન હોય તો આ, નહીંતર નહીં. 19મો પ્રશ્ન જોઈએ મિત્રો. એક શાળાને 5 છાત્રાલયો A B C D અને E છે.
એક શાળાને કેટલા છાત્રાલયો છે? 5. એક શાળાને 5 છાત્રાલયો A B C D અને E છે. શાળાને અંદર 5 હોસ્ટેલ છે. છાત્રાલય એટલે હોસ્ટેલ. હોસ્ટેલના નામ આપી દીધા છે A હોસ્ટેલ, B હોસ્ટેલ, C, D અને E. એ વર્ગમાં આ ક્લાસનું નામ છે ડિવિઝન, એ ડિવિઝન અથવા એ વર્ગ, ક્લાસ એ વર્ગમાં 23 વિદ્યાર્થીઓ છે. વર્ગ એ ની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે મિત્રો? 23. કે જેમાં 4 છાત્રાલય A માંથી, 4 વિદ્યાર્થીઓ છાત્રાલય A માંથી, 8 છાત્રાલય B માંથી, 5 છાત્રાલય C માંથી, 2 છાત્રાલય D માંથી અને બાકીના છાત્રાલય E માંથી આવે છે. એક ક્લાસમાં 23 વિદ્યાર્થીઓ આવે છે. એ 23 માંથી 4 A છાત્રાલયમાંથી છે, 8 B છાત્રાલયમાંથી છે, 5 C છાત્રાલયમાંથી, 2 D છાત્રાલયમાંથી અને બાકી વધ્યા એ E છાત્રાલયમાંથી છે. એટલે 5 છાત્રાલયોમાંથી એક ક્લાસમાં વિદ્યાર્થીઓ આવે છે. દરેકની સંખ્યા અલગ અલગ છે. એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે વર્ગ મોનિટર તરીકે પસંદ કરવામાં આવે છે. ક્લાસ A માં 23 વિદ્યાર્થી છે એટલે કુલ પરિણામની સંખ્યા 23 થઈ મિત્રો. 23 માંથી એક વિદ્યાર્થીને મોનિટર તરીકે પસંદ કરવાનો છે. બરાબર? પસંદ થયેલ વિદ્યાર્થી છાત્રાલય A, B અને C માંથી ન હોય. કયા કયા? A છાત્રાલયમાંથી ન હોય, B માંથી ના હોય અને C માંથી ના હોય. તેની સંભાવના કેટલી? તો A, B અને C એ છાત્રાલયમાંથી કેટલા છે? 4 જણા. B છાત્રાલયમાંથી 8 જણા અને C છાત્રાલયમાંથી 5 જણા છે. તો 4 ને 8 12 ને 5 17 જણા છે એ A, B અને C છાત્રાલયમાંથી આવે છે. બરાબર? તો 17 સિવાયના બાકીના કુલ વિદ્યાર્થી 23 એમાંથી 17 જણા આ 3 છાત્રાલયમાંથી આવે છે. તો 23 માંથી 17 બાદ કરીએ તો બાકીના 6 જણ છે એ A, B અને C માંથી ન હોય. એમ છે એનો મતલબ A, B, C છાત્રાલયમાંથી નથી. આ 6 હેમાંથી છે? D માંથી અથવા તો E માંથી. બરાબર? એટલે ન હોય એવા સાનુકૂળ પરિણામો કેટલા છે? 6. અને કુલ પરિણામ 23. તો A, B અને C માંથી ન હોય તેની સંભાવના કેટલી થશે મિત્રો? 6/23. આ ત્રણેય છાત્રાલયમાંથી ન હોય એવા તો 3 માંથી આપણે જોયું તો 17 જણા 3 માંથી આવે છે. બાકીના 6 વધ્યા એ 3 માંથી નથી આવતા. એ સાનુકૂળ પરિણામ થયા અને કુલ પરિણામ 23 એટલે સંભાવના થઈ 6/23. તો વિદ્યાર્થી મિત્રો આટલો લાંબો મોટો પ્રશ્ન હોય તો ગભરાઈ જવાની જરૂર નથી. પ્રશ્ન બરાબર વાંચી અને સમજો તો જવાબ તમને ફટાફટ આવડે એમ જ હોય છે. કોઈ લાંબી ગણતરી પણ નથી હોતી. રકમ મોટી જોઈ અને ગભરાઈ જવાનું નથી. હવે માર્ચ 2020 નું જે અઘરું પેપર ગણાતું હતું મિત્રો, બરાબર, હમણાં માર્ચ 2020 જે લેવાઈ ગઈ એ પેપરમાં પૂછાયેલા આ પ્રકરણના પ્રશ્ન જોઈએ આપણે, હેતુલક્ષી પ્રશ્નો. તો ખરા ખોટા વિધાન પૂછાણા હતા 2 માર્ક્સમાં. બરાબર? 2 પ્રશ્નો હતા ખરા ખોટામાં આ પ્રકરણમાંથી. એમાં પહેલો પ્રશ્ન હતો, જો કોઈ ઘટના A ની સંભાવના P of A હોય તો P of A બાર લેસ ધેન PA થાય. જો કોઈ ઘટના A ની સંભાવના આપણે P of A વડે દર્શાવીએ છીએ તો P of A બાર લેસ ધેન P of A થાય. આ વિધાન સાચું છે કે ખોટું તે કહેવાનું છે મિત્રો. હવે મિત્રો આપણે શીખી ગયા છીએ કે P of A plus P of A બાર બરાબર 1. હવે જો P of A ની કિંમત માનો કે આટલી હોય 0.3, ધારો કે P of A ની કિંમત 0.3 હોય તો P of A બાર ની કેટલી થાય? 0.7 થાય. કારણ કે બેયનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 1. મિત્રો બહારથી થોડુંક ડિસ્ટર્બન્સનો અવાજ આવે છે, માફ કરજો પણ એ બંધ થઈ શકે એવું નથી. બરાબર? આજુબાજુમાં કામ ચાલતા હોય મકાનના એટલે થોડીક તકલીફ રહેશે. તો અહીંયા 0.3 હોય P of A તો P of A બાર કેટલા થશે? 0.7. તો જુઓ
કે પી ઓફ એ બાર છે એ પી એ કરતા લેસ ધેન નથી. આપણે પી એ આટલું લીધું અને પી ઓફ એ બાર આટલું મળે તો એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. એવું પણ બની શકે કે પી ઓફ એ છે 0.5 હોય તો પી ઓફ એ બાર 0.5 હોય. માનો કે પી ઓફ એ 0.6 હોય તો પી ઓફ એ બાર 0.4 હોય. એટલે આવું જ હોય એવું જરૂરી નથી. આવું પણ હોય, સમાન પણ હોય અથવા આમ પણ હોય. બરાબર? એટલે પી ઓફ એ બાર લેસ ધેન પી એ હોઈ શકે, ગ્રેટર ધેન પી એ પણ હોઈ શકે અને ઇક્વલ ટુ પી એ પણ હોઈ શકે. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ફક્ત આવું જ હોય એવું જરૂરી નથી. લેસ ધેન ને બદલે ગ્રેટર ધેન પણ હોઈ શકે છે, આપણે અહીં જોયું, અને ઇક્વલ ટુ પણ હોઈ શકે છે. બીજો પ્રશ્ન, 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના. 2020 ની સાલ લીપ વર્ષ હતી. 2020 ની સાલ કેવું હતું? લીપ વર્ષ હતું. લીપ વર્ષમાં કોઈ પણ વાર આવવાની સંભાવના કેટલી હોય છે મિત્રો? 2/7. રેગ્યુલર વર્ષ હોય તો એમાં 1/7 હોય છે. 3/7 તો એકેયમાં હોતી જ નથી. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આપણે આ નિયમો જોયા હતા તો બંને વિધાન ખોટા છે. બરાબર? ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને? સાથોસાથ બરોબર સારા પ્રશ્ન આવ્યા અને સાથોસાથ ડિસ્ટર્બન્સ છે એવું થયું એટલે થોડી તકલીફ પડશે. પી ઓફ એ ની કિંમતો મેં આ લીધી છે, પી ઓફ એ બાર ની લીધી. માનો કે મેં આગળના પ્રશ્નની વાત કરું છું, પહેલા પ્રશ્નની. તો પી ઓફ એ તો જો આમાં આવું છે, આમાં ઇક્વલ ટુ છે, આમાં આમ છે. તો ત્રણેય શક્યતાઓ છે, ફક્ત આવી નથી એટલે આ વિધાન ખોટું છે. અને આ તો તમને આવડે જ છે મિત્રો, એટલે બહુ સરળતાથી ખ્યાલ આવી જાય એવા એકદમ સરળ પ્રશ્ન માર્ચ 2020 માં એક માર્ક્સના 2 પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાણા હતા. હવે આપણે 2 માર્ક્સનો પ્રશ્ન છે એ જોઈ લઈએ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો માર્ચ 2020 માં. મિત્રો માર્ચ 2020 માં 2 માર્ક્સમાં પૂછાયેલ એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. 20 ગુણ મેળવ્યા એવા 6 વિદ્યાર્થી, 25 ગુણવાળા 20 વિદ્યાર્થીઓ છે, 28 ગુણવાળા 24, 29 ગુણ હોય એવા 28 વિદ્યાર્થી, 33 ગુણ હોય એવા 15 વિદ્યાર્થી, 38 ગુણ હોય એવા 4 વિદ્યાર્થી, 42 માર્ક વાળા 2 અને 43 માર્ક વાળો 1 વિદ્યાર્થી છે. 2 પ્રશ્ન આપ્યા છે એ અને બી નીચે. 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. 2 માર્ક્સમાં આ પ્રશ્ન માર્ચ 2020 માં બોર્ડની પરીક્ષામાં પૂછાણો. મિત્રો પહેલા આપણે કુલ પરિણામો જોઈએ. એટલે કુલ પરિણામો એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા કુલ પરિણામ એટલે શું થશે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મિત્રો. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આ વિદ્યાર્થીઓની સંખ્યાનો શું કરવો પડશે? સરવાળો. અહીંયા 6 છે એટલે આગળ 0 લખી દો. અહીંયા 0, અહીંયા 0 એટલે સરવાળો કરવામાં આપણે સરળતા રહે. 6 ને 4 10 ને 8 18 ને 5 23 23 ને 4 27 ને 2 29 ને 31 ની શું એટલે કે 0 વધી 3 આવી, 3 ને 2 5 5 ને 2 7 7 ને 2 9 9 ને 1 10 છે. આ બધા 0 છે. એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ મિત્રો? 100. એટલે કે કુલ પરિણામની સંખ્યા થઈ 100. હવે ઘટના એ છે એ શું આપી આપણને? 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. તો આપણે 40 થી વધારે ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા એ લખીએ. જો મેં અહીંયા ઘટના ધારી પણ નથી, ડાયરેક્ટ જ ગણું છું. ડાયરેક્ટ ગણીએ તો પણ ચાલે. બરાબર? 40 થી વધારે ગુણ વાળા વિદ્યાર્થી કેટલા છે? જો આ ગુણ આપ્યા છે, મેળવેલ ગુણ 20 25 28 29 33 38, આ બધા 40 થી ઓછા. આપણે કેવા જોઈએ? 40 થી વધુ. તો 40 થી વધારે વાળા 42 માર્ક અને 43 માર્ક વાળા 42 માર્ક વાળા 2 જણ અને 43 વાળા 1, એટલે કુલ કેટલા? 3 જણા છે કે જેને 40 થી વધારે માર્ક હોય. 40 થી વધારે ગુણ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 3. એટલે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ મિત્રો? 3.
તો હવે આની સંભાવના શોધીએ આપણે, બરાબર. ધારો કે ઘટના એ ધારી દઈએ આપણે, બરાબર. ધારો કે ઘટના એ 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી ના ધારીએ તો પણ ચાલે. P ઓફ A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો છે 3, 40 થી વધારે ગુણવાળા, અને કુલ વિદ્યાર્થી એટલે કે કુલ પરિણામો છે 100. તો સંભાવના કેટલી થઈ? 0.03. બીજો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે, 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. 30 થી ઓછા, 20 30 થી ઓછા, 25 30 થી ઓછા, 28 પણ ઓછા છે, 29 ઓછા, આ વધી ગયા. તો 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અહીં સુધીમાં આવશે. 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર આ બધા 30 થી ઓછા વાળા છે. અહીંથી આમ સરવાળો કરીએ 6 ને 4 10 ને 8 18 નો આંકડો, 2 1 1 ને 2 3 3 ને 2 5 5 ને 2 7. 78 વિદ્યાર્થી છે કે 30 થી ઓછા ગુણ મેળવનાર છે. હવે આને ઘટના B ધારી લઈએ. ધારો કે ઘટના B 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે. 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ એને ઘટના B કહીએ. ઘટના B ની સંભાવના P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો કેટલા છે મિત્રો? 78 છેદમાં કુલ પરિણામો છે 100. દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી. 2 પોઈન્ટ કાપી લઈએ એટલે 0.78 છે એ આની સંભાવના થઈ. તો મિત્રો 2 માર્ક્સમાં આ દાખલો માર્ચ 2020 માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. રકમ જોઈને ગભરાઈ જવાથી દાખલો ના આવડે કે ભૂલ પડે એવી શક્યતા રહે. પણ જો તમે પ્રયત્ન કર્યો હોય તો તમને આ દાખલામાં કઈ લાગ્યું? અઘરું લાગ્યું? નહીં લાગ્યું? તો પ્રયત્ન કરો તો કોઈ પણ દાખલો તમને અઘરો લાગશે નહીં. પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમને દરેક દાખલા આવશે. થેન્ક યુ વેરી મચ.